માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામની ગૌચર જમીન બચાવવાની લાંબા સમયથી ચાલતી લડતને આખરે સફળતા મળી છે। ગામના સર્વે નંબર 3 માં આવેલી ગૌચર જમીન 5 પાડા એટલે કે 5 ગામોની એકમાત્ર સહિયારી ગૌચર જમીન છે। આ જમીન પર આર્થિક રીતે નબળા પરિવારો પશુપાલન કરે પોતાનું ગુજરાન ચલાવે છે। તેમ છતાં ગૌચર જમીન પર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS માટે ફાળવણી કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ હતો। વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં। ગ્રામજનોએ આ મુદ્દે જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા કક્ષાના વિવિધ અધિકારીઓના અનેક વખત લેખિત આવેદનો આપ્યા હતા, પરંતુ તેમની સમસ્યા અને માંગણીને ગંભીરતાથી લેવામાં આવી ન હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત વિસ્તારમાં પૂરતી સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોવા છતાં કાયદાની વિરુદ્ધ જઈને ગૌચર જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો। આ વિષયને લઈ મંત્રીશ્રીની હાજરીમાં મીટિંગ અને નિર્ણય યોજાયો હતો। આખરે ગ્રામજનોએ રાજ્યકક્ષાના મંત્રી જયરામભાઈ ગામિત સમક્ષ રજૂઆત કરી અને તેમના માર્ગદર્શન હેઠળ કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ઉચ્છલના મામલતદાર અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સુંદરપુર ગામનો જો પ્રશ્ન સતત 1 વર્ષથી જે ચાલી રહ્યો છે, એકલવ્ય મોડલ સ્કૂલને સુંદરપુર ગામની જે ગૌચર જમીન સંપાદન કરવામાં આવી છે, એમાં ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એને સર્વે નંબર 3 માંથી અમારા જ પંચાયતમાં આવેલ સરકારી પડતર 115ની અંદર ખસેડવા માટેનું અમે સતત 1 વર્ષથી આવેદનપત્ર આપી રહ્યા હતા। એ દરમિયાન અમે એ વિષયને લઈને આજે કલેક્ટર શ્રી ઉચ્છલ ખાતે આ વિષયનું નિરાકરણ માટે આવ્યા હતા અને અમારી જે બેઠક થઈ છે એની અંદર અમે કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત સાહેબ શ્રી નિઝર અને ટીડીઓ સાહેબ અને આ તમામ અધિકારીઓ સાથે મીટિંગની અંદર અમે એમને જણાવ્યું છે કે આ જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અમારા જ પંચાયતની 115ની અંદર ખસેડવા માટે અમારો 5મી જૂન 2026ના રોજ ગ્રામસભાનો સર્વાનુમતે ઠરાવ પણ થયો છે અને સીઓમાં એટલે કે મુખ્યમંત્રી ગુજરાત તરફથી જે તપાસ મોકલવામાં આવી હતી એના થ્રુ મામલતદાર શ્રીએ અહેવાલ બનાવ્યો છે। એની અંદર પણ મામલતદાર શ્રીએ લખ્યું છે કે આ જે સ્કૂલ છે એને ત્યાં બનાવી 115 સરકારી પડતરની અંદર બનાવી શકાય એટલી જગ્યા છે, તો આપણે ત્યાંથી સ્કૂલ ત્યાં સર્વે નંબર 3માંથી 115માં ખસેડી શકાય એટલું છે। એટલે અમે યોગ્ય રજૂઆત કરી દીધી છે અને સાંભળી છે અને એનો યોગ્ય નિકાલ કરશે એવી વાત થઈ છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।